હેલો, કેમ છો મિત્રો? બધા મજામાં? બધાને મારા મહાદેવ હર. તો આજે મિત્રો આપણે જાણવાના છીએ કે સેમસંગનો મોબાઈલ હોય કે ગમે એ મોબાઈલ હોય, એમાં તમે સેલ્ફી કેમેરાનો ઉપયોગ કરીને ફોટો પાડો ને તો ફોટો ઊંધો આવે છે. ઘણા બધા લોકોની પ્રોબ્લેમ છે, પણ બધાને ખબર નથી કે સેટિંગ કયું કરવું તો એનાથી સરખું થઈ જાય. તો આજે આપણે જાણીશું. જો કેમેરો તમારે પહેલા ઓન કરી લેવાનો, પછી જો આ બેક કેમેરો ચાલુ હોય ને તો એમાં એ સેટિંગમાં નહીં આવે, એટલે તમારે સેલ્ફી વાળો કેમેરો ચાલુ કરી લેવાનો. એટલે જો હું તમને બતાવીશ કેવી રીતે ઊંધો ફોટો આવે. જો આપણે આ ફોટો પાડ્યો તો જો આ ઊંધો ફોટો આવ્યો. જો ફોટો ઊંધો આવે, મોટું હોજી ગયું હોય એવું આવે. તો આ સેટિંગને આપણે ઓન કરી દેશું. તો પહેલા તમારે જો અહીંયા ખૂણામાં આવે સેટિંગનું ઓપ્શન, ત્યાં જવાનું. સેટિંગના ઓપ્શનમાં જઈને તમારે સેવ સેલ્ફી એસ પ્રિવ્યુ એને ઓન કરી લેવાનું છે. આ આપણે ઓન કરી દીધું. તો મિત્રો હવે આ સેટિંગ થઈ ગયું છે. તો હવે આપણે જોઈએ ફોટો કેવો પડે છે. તો હવે આપણે ફોટો પાડીએ. જો ફોટો આપણે પાડી લીધો છે. હવે જુઓ તમે, જો હવે ફોટો એકદમ પરફેક્ટ આપણે હતો એવો ને એવો ફોટો પડે છે, જેમ આપણે પાડ્યો હતો એ જ રીતનો. તો આવી રીતે તમારે સેટિંગ કરી લેવાનું, એટલે તમારે ફોટો સીધો જ પડશે. બરોબર? બસ આટલું જ સેટિંગ કરવાનું છે, એટલે તમારે ફોટા સીધા પડવા મળશે. હવે તમને વિડીયોમાં મજા આવી હોય તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.